નમસ્કાર, નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો. કેમ છો? મજામાં? હું વિશાલ સર વાઢેર આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2024 અંતર્ગત વિભાગ એ નો મેટ પોર્શનની અંદર સંજ્ઞાઓના સાંકેતિકરણમાં ચેપ્ટર નંબર 10 ગુજરાતી મૂળાક્ષરોનું સાંકેતિકરણ. આઈએમપી પ્રશ્નો છે, ખૂબ જ મજાના પ્રશ્નો છે. આ પ્રશ્નો તમને એનએમએમએસ ની એક્ઝામ કે કેટ ની એક્ઝામ ની અંદર ખૂબ જ ઉપયોગી થશે અને તમને આમાંથી મેળવી શકો છો 90,000 રૂપિયા કરતા પણ વધારે રૂપિયાની સ્કોલરશિપ. અગાઉના વિડીયોમાં આપણે અહીંયા 1 થી 9 ચેપ્ટર પૂરા કરેલા છે. આપણે આજે 10મું ચેપ્ટર ભણીશું અને ખાસ તમારા વિદ્યાર્થી મિત્રો જે કઈ દોસ્તારો હોય, ભાઈબંધ હોય, ફ્રેન્ડ સર્કલ હોય એ દરેકના વિડીયો શેર કરી દેજો, વિડીયો લાઈક કરજો અને વિડીયોમાં જ્યાં જ્યાં સવાલ આવે સવાલ પછી તરત જ તમારો કોમેન્ટમાં રિપ્લાય હોવો જોઈએ. બરાબર છે? ચાલો, ચેનલની અંદર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. ખોટો સમય ન બગાડતા ફટાફટ શરૂ કરીએ છીએ આપણે સવાલ નંબર 1. ચાલો, શું આપવામાં આવ્યું છે સવાલ નંબર 1 ની અંદર કે નીચે આપેલા કોષ્ટક મુજબ ગુજરાતી મૂળાક્ષરોને તેની નીચે આપેલ અંકમાં દર્શાવીને યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. ચોક્કસ એટલે શું? અહીં આપણને ક નો અર્થ અંક 2 છે, ચ નો 4 છે, પ નો 5 છે, સ નો 8 છે, જ નો 3 છે. તો ચ નો કેટલો છે? 4 છે. પ નો કેટલો છે? 5 છે. ક નો કેટલો છે? 2 છે. સ નો કેટલો છે? 8. તો કેટલો આવશે? 45, 28. તો 45, 28 ક્યાં છે? ઓપ્શન સી ની અંદર. તો આપણો જવાબ કયો થઈ જશે વાલા વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન સી થશે. બરાબર છે? કયો થશે? ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર. ક્લિયર? ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર. ત્યારબાદ સવાલ નંબર 2. ક ગુણ્યા ચ બરાબર કેટલા થાય? અહીંયા જોજો, ક ગુણ્યા ચ બરાબર, તો ક બરાબર આપણા 2 છે, ગુણ્યા ચ બરાબર 4 છે, તો 2 ચોક 8 થાય. કેટલા થાય? 2 ચોક 8. ઘણા વિદ્યાર્થીઓ 24 લખશે. 24 નહીં આવે. અહીંયા વચ્ચે ગુણાકારની નિશાની છે, ખાસ ધ્યાન રાખજો. 2 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 8 થશે. ક્લિયર? ઓપ્શન ડી જવાબ. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ. કચ પ્લસ સપ બરાબર કેટલા થાય? કચ એટલે 24, કે ક નો અર્થ 2, ચ નો અર્થ 4, પ્લસ સપ એટલે 8 અને 5. આનો સરવાળો કરવાનો. 5 ને 4 9, 8 ને 2 10, 109. એ થશે ઓપ્શન ડી 109 જવાબ થશે તમારો. કેટલો જવાબ થશે? 109 જવાબ થશે. જોઈએ ત્યારબાદ સવાલ નંબર આપણો આવશે 4. સવાલ નંબર 4 તો જોઈએ શું કહે છે? ક પ્લસ ચ પ્લસ પ પ્લસ જ ના અંકનો સરવાળો કેટલો થશે? તો ક બરાબર કેટલા આવશે? 2 પ્લસ ચ બરાબર 4 પ્લસ પ બરાબર 5 પ્લસ જ નો અર્થ થાય 3. તો 5 ને 3 8, 8 ને 2 10, 10 ને 4 14. ઓપ્શન સી 14 જવાબ આવશે. ક્લિયર? ખાલી સંખ્યા અમે મૂકવાની છે, અંક મૂકવાના રહેશે. ચાલો જોઈએ ત્યારબાદ સવાલ નંબર 5. 5 જોતા પહેલા તમને વિદ્યાર્થી મિત્રો વાત કરી દઉં કે તમે જે તૈયારી કરી રહ્યા છો તે માટેની સરસ મજાની બુક છે. વિન હેલ્પ એજ્યુકેશન દ્વારા જીએસએસસી નું પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. તેમાંથી તમારી બુકની કિંમત 380 છે અને ડિસ્કાઉન્ટ 100 રૂપિયા છે. ખરીદી ભાવ 280 રૂપિયા છે. ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ એકદમ ફ્રી છે અને જે માટેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે. આપ ત્યાંથી પરચેસ કરી શકો છો. ચાલો જોઈએ ત્યારબાદ સવાલ નંબર 5. કરકસર એટલે શું? એ જો આ નવું કોષ્ટક એવું છે. કોષ્ટક કેવું છે? નવું કોષ્ટક છે, જૂનું નથી. ક નો અર્થ 1 છે, સ નો અર્થ 3 છે, ર નો અર્થ 5 છે, ત નો અર્થ 9 છે, મ નો અર્થ 4 છે. કરકસર તો કર એટલે 1 5 અને કસર એટલે 1 3 5. તો 15 1 35, 15 1 35. ઓપ્શન બી. ઓપ્શન બી આપણો ક્લિયર. જે ત્યારબાદ સવાલ નંબર 6. રમત એટલે શું? ર એટલે 5 છે, મ એટલે 4 છે, ત એટલે 9 છે, તો 549. ઓપ્શન ડી ઇઝ અવર રાઈટ આન્સર. ક્લિયર? જોઈએ ત્યારબાદ નેક્સ્ટ. રમ સ અ બરાબર કેટલા? જો નીચે આપ્યું છે અ 4, ર 6, મ 8, સ 2. રમ ર તો ર નો અર્થ થાય 6, મ નો અર્થ થાય 8, સ નો અર્થ 2, અ નો અર્થ 4. 68 24. કેટલો થશે? 68 24. ઓપ્શન એ જવાબ. ક્લિયર છે? ઓપ્શન એ ઇઝ અવર રાઈટ આન્સર. ત્યારબાદ જોઈએ સવાલ નંબર 8. મસ અર બરાબર કેટલા?
તો મ સ અર તો અ 4 છે, ર 6 છે, મ 8 છે, સ બરાબર 2. તો મ 8 સ 2 અ 4 ર 6 82 46 કે આપ્યું છે 82 46 ઓપ્શન ડી ની અંદર. ચાલો ક્લિયર. ત્યારબાદ સવાલ નંબર 9 સમ ર અ બરાબર કેટલા? તો સ કેટલા છે? 2 છે, મ 8 છે, ર 6 છે ને અ 4 છે. 28 64 ઓપ્શન ડી જવાબ. ક્લિયર. ચલો ત્યારબાદ અમરસ બરાબર કેટલા? ફરી પાછું મૂકવાનું છે ખાલી. અ બરાબર 4, મ બરાબર 8, ર બરાબર 6, સ બરાબર 2. 48 62 ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર. ખાલી અંકની સામે મૂળાક્ષર છે એટલે મૂળાક્ષરની જગ્યાએ શું મૂકી દેવાના? અંક મૂકી દેવાના રહેશે. ચાલો ક્લિયર. ઓપ્શન બી જવાબ. વિદ્યાર્થી મિત્રો તમારી માટેનો ફ્રી બેચ છે સરસ મજાનો, જેની અંદર તમને આ બધી જ બાબતો મળી રહી છે. લેક્ચર છે, ક્વિઝ છે, આગળના વર્ષનું પેપર સોલ્યુશન, મોડેલ પેપર સોલ્યુશન, વિન હેલ્પ એજ્યુકેશનની પુસ્તક વાપરવાનું તે. એ સિવાય મેથની અંદર શ્રેણી સંજ્ઞાઓનું સાંકેતિકરણની અંદર આજે આપણે 10મો મુદ્દો ભણી રહ્યા છીએ. એ સિવાય દરેક મુદ્દાના તમને વિડીયો વિગતવાર મળશે. તમે જરાય ચિંતા કરતા નહીં. અને સેટના દરેક વિડીયો પણ તમને અત્યારે મળી રહ્યા છે, જે દરેકની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપને આપેલી છે. આપણી માટે ખૂબ જ ઉપયોગી થશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ નેક્સ્ટ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો મેથની અંદર ચેપ્ટર નંબર 10 પૂર્ણ થાય છે. ફરી મળીશું નેક્સ્ટ ચેપ્ટર નંબર 11 સાથે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.